ગાંધીનગરમાં મતદારોએ હોબાળો કર્યો। સરઢવ છગનભા પ્રાથમિક શાળામાં મતદારોએ હોબાળો કર્યો। મોબાઈલ અંદર લઈ જવા મુદ્દે હોબાળો મચ્યો હતો। બહાર મોબાઈલ મૂકવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી કરવામાં આવી। અંદર મોબાઈલ લઈ જવા દેવામાં નહોતો આવતો અને પરિણામે મતદાતાઓ રોષે ભરાયા હતા। તેમણે નારાજગી વ્યક્ત કરી। મતદારોએ કહ્યું કે જો મોબાઈલ ચોરાઈ જાય તો જવાબદાર કોણ, કારણ કે બહાર મોબાઈલ મૂકવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી કરાઈ। તો આણંદની આ ઘટના છે, આ ગાંધીનગરની આ ઘટના છે। ગાંધીનગરમાં મતદાતાઓ નારાજ થયા હતા કારણ કે નિયમ પ્રમાણે મોબાઈલ બહાર મૂકીને મતદાન કરવામાં આવે એવું એમને કહેવામાં આવ્યું, પરંતુ બહાર મૂકવાની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી અને તેના કારણે તેમણે કહ્યું, સવાલ કર્યા કે બહાર કોઈ વ્યવસ્થા નથી સુરક્ષાને લઈને, તો જો મોબાઈલ ચોરાઈ જશે તો શું? અને આ સવાલ સાથે તેમણે મતદાન મથક પર હોબાળો કર્યો હતો। આ ગાંધીનગરમાં સામે આવ્યું છે। આમ ક્યાંક આવી નાની નાની છીટપૂટ નાની નાની બબાલો સામે આવી રહી છે, પરંતુ એકંદરે શાંતિપૂર્ણક રીતે મતદાન અત્યાર સુધીમાં થઈ રહ્યું છે। હજુ પણ લોકો વધારે બહાર આવે, વોટિંગ કરે, કારણ કે કેટલીક જગ્યાએ 7-8% જેટલું જ મતદાન થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા આનંદ આપણી સાથે જોડાયા છે। આનંદ, શું કહી રહ્યા છે મતદાતાઓ? શું બબાલ થઈ હતી? જી, ચોક્કસથી કહી શકાય કે આજે મતદાનનો દિવસ છે, ત્યારે સરઢવ બેઠક ખાતે અત્યારે હોબાળો થવાની ઘટના સામે આવી હતી કે જે મતદારો છે તે મોબાઈલ લઈને આવ્યા હતા, પણ નિયમો મુજબ જે મોબાઈલ હોય છે તે અંદર લઈ જવાની પરવાનગી નથી હોતી। પણ જે મતદારો છે તે મોબાઈલ લઈને આવ્યા હતા, તો પોલીસ પ્રશાસન દ્વારા મોબાઈલ બહાર મૂકવા બાબતે થોડો મતદારો અને પોલીસ પ્રશાસન વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। જી બિલકુલ, આભાર આપનો। એટલે ગાંધીનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે, કારણ કે સંદેશ ન્યૂઝ એ ઝુંબેશ સાથે બહાર નીકળ્યું હતું કે 100% મતદાન થાય। સ્થાનિક સ્વરાજનું સુકાન તમારે સોંપવાનું છે હવે।